નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે કોઈ પોલિસી, કોઈ યોજના, કોઈ કાર્યક્રમ અને કોઈ એક વિચારસરણી રજૂ કરવામાં આવે, આપણે જોઈએ છે કે ચારે બાજુ અત્યારે એક બાબત તો ખાસ નોંધાય છે કે મોદીજી સ્વચ્છતા અભિયાનની વાત કરે, મોદીજી કોઈ બિઝનેસને લગતી વાત કરે, મોદીજી કદાચ મન કી વાત કરીને પોતાના વિચારો રજૂ કરે, પણ મોદીજી બોલે છે એટલે એની ઇમ્પેક્ટ, એની અસરો આપણને ઘણી બધી જોવા મળી રહી છે। કારણ કે વિચારો ઘણા બધા લોકોને આવતા હોઈ શકે છે। જેમ અત્યારે વાત કરી રહ્યા છે કે શરૂઆતના દિવસોમાં આપણે સાંભળ્યું કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરવામાં આવી છે, સ્ટેન્ડઅપ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા। દર વર્ષે એક નવી પોલિસીની વાત કરવામાં આવે કે પછી ભારતનો વિકાસ કઈ રીતે થઈ શકે એવા વિચારો રજૂ કરીને એવી પોલિસી ચાલુ કરવાની વાત આપણે સાંભળીએ છીએ। સ્ટાર્ટઅપ ઇન્ડિયાને લઈને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં કદાચ આપણે એટલું માનવું કે સામાન્ય માણસ એટલું સમજી શકે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ભાગરૂપે કોઈ ઇનોવેટિવ વ્યક્તિ કે જે પોતે કોઈ નવું ઇનોવેશન કરતો હોય અને એને જે પણ પ્રકારનું વાતાવરણ જોઈતું હોય, જે કોઈ સહયોગ જોઈતો હોય, એ સહયોગ એને પૂરતો મળી રહે એવો આ એક ઉદ્દેશ આપણે માનીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા। બીજી બાબત એ પણ માનીએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ભાગરૂપે ઘણા બધા સહયોગની વાત કરવામાં આવે તો જેમ આ કોન્સેપ્ટમાં એક મુદ્દો એ પણ જોવામાં આવી રહ્યો છે કે જે તે વ્યક્તિ સ્ટાર્ટઅપ કરી રહ્યો છે તો એને 3 વર્ષ માટે કરમાંથી બાદબાકી મળશે, એટલે કે કર ભરવો નહીં પડે, એક આ બાબત બી છે। સાથે સાથે જે કોઈ પણ મધ્યમ વર્ગીય વાત કરવામાં આવે કે ગરીબ વર્ગની વાત કરવામાં આવે, જે તે વ્યક્તિ, વિદ્યાર્થી જો એ કંઈક ઇનોવેટ કરી અથવા તો પોતાનો નાનકડો પણ બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તો એના માટે પૂરતું વાતાવરણ અને પૂરતો સહયોગ મળી શકે। આ ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને લઈને। સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કોન્સેપ્ટ શરૂ થાય છે, પણ એ પહેલાં ઘણા લોકો છે કે જે લોકો ઓલરેડી સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે, શું એમને પણ આ ફાયદો મળશે કે કેમ? સાથે સાથે મહત્ત્વની બાબત એ હોય છે, આપણે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ સાથે આની અંદર કોઈ પણ વિચાર જ્યારે આવે છે ત્યારે એને સફળ કરવા માટે ખૂબ જ મહત્ત્વનું પાસું હોય છે આયોજન, એટલે કે મેનેજમેન્ટ। આ મેનેજમેન્ટ પણ જો પૂરતા પ્રમાણમાં અથવા તો યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો આપણે સાચી અને સારી સફળતા મેળવી શકીએ। સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ભાગરૂપે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ જાણીતા એવા મેનેજમેન્ટ ગુરુ શૈલેષ ઠાકર મારી સાથે અત્યારે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયો। અને સાથે સાથે મારી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે મિતેશ સંઘવી કે જેઓ ગૂગલ બિઝનેસ ગ્રુપના હેડ છે અને સાથે સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ પણ છે। આપનું સ્વાગત છે મિતેશભાઈ। થેન્ક યુ ભદ્રેશભાઈ। મિતેશભાઈ, સૌથી પહેલાં તો આપણે પૂછવા માંગીશ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કન્સેપ્ટનો મુખ્ય ઉદ્દેશ શું માનવો આપણે? કારણ કે આપ ઘણી જગ્યાએ કન્સલ્ટિંગ કરી રહ્યા છો, એનો મતલબ કે એ લોકો સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે। બીજી બાબત કે જે ગવર્મેન્ટનો સહયોગની વાત છે, એ કયા પ્રકારનો એક્ઝેક્ટ સહયોગ મળી શકે છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુવમેન્ટ જે છે, જે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, એ જે મુવમેન્ટ લાવ્યા છે, દેટ ઇઝ બેઝિકલી એન એડિશનલ મુવમેન્ટ આફ્ટર મેક ઇન ઇન્ડિયા। ઓકે, જે મેક ઇન ઇન્ડિયા એમનો જે કોન્સેપ્ટ હતો કે ભાઈ બહારની કન્ટ્રીઝના ઇન્વેસ્ટર્સ અહીંયા આવીને પ્રોડક્શન કરે, મેન્યુફેક્ચર કરે ઇન્ડિયામાં। ઓકે, હવે એનું જ એક એક્સટેન્શન છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા। બરાબર છે। આપણે અહીંયા ઇન્ડિયામાં ઘણા બધા યુવાનો છે જે બહુ સારા ઓન્ટરપ્રિનર્સ બની શકે છે અને એમને સપોર્ટ કરવા માટે સ્ટેટ લેવલમાં જે પોલિસીસ હતી એ સાથે સાથે હવે એક નેશનલ લેવલની સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુવમેન્ટ મોદીજીએ જાહેર કરી છે। આનો બેનિફિટ એક્ઝિસ્ટિંગ સ્ટાર્ટઅપ્સને પણ થશે અને આવનારા અથવા હવે જે આવશે એ બધા સ્ટાર્ટઅપ્સને જરૂરથી થશે। પણ આનો બેનિફિટ જો આપે કીધું કે એક્ઝિસ્ટિંગ છે જે લોકો એને બી થશે અને જે નવા આવશે એને પણ થશે, જે એક્ઝિસ્ટિંગ છે એ લોકોને વધારે ફાયદો થશે અથવા વધારે ફાયદો લઈ જશે એવું નહીં લાગતું? હા, જનરલી આપણે એવું માનીએ કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી બધા જ સ્ટાર્ટઅપને બેનિફિટ થવો જોઈએ। જ્યારે પણ કોઈ સ્કીમ આવે, ઓફર આવે, ત્યારે હંમેશા નવા માટે ન હોવી જોઈએ, જે એક્ઝિસ્ટિંગ હોય, જે લોયલ હોય, જે ઓલરેડી ઇન્ડિયા માટે સ્ટાર્ટઅપ માટે જો એ પ્રયત્ન કરી રહ્યા હોય તો એમને પણ બેનિફિટ થવો જોઈએ। બિલકુલ। તો આ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુવમેન્ટ છે, જે એક્શન પ્લાન હમણાં જે 16મી તારીખે જે ડિસ્ક્લોઝ થયો છે, એને જોતા એવું લાગે છે કે એક્ઝિસ્ટિંગ સ્ટાર્ટઅપને જો એ ઇનોવેટિવ પ્રોડક્ટ અથવા સર્વિસીસ બનાવી રહ્યા હોય અથવા આપી રહ્યા હોય, એમને ઘણો જ ફાયદો થવાનો છે। એમને ધીરે ધીરે આ જ એક્શન પ્લાનની અંદર સંકળાવી લેવામાં આવશે અને એમને આગળ જતા જે ગવર્મેન્ટે જે જાહેર કર્યા છે બધા બેનિફિટ્સ એમને પણ મળશે। નવા જે સ્ટાર્ટઅપ છે અત્યારના જે રીતે મોદીજીએ જે આનો એક સરસ પ્રમોશન કર્યું છે અને બધા લોકોને ઠેર ઠેર ખૂણે ખબર છે, તો હવે જરૂરથી મેક્સિમમ લોકો સ્ટાર્ટઅપ બનાવવા માટે વિચારશે અને એમાં ઘણા બધા બેનિફિટ્સ છે જે ધીરે ધીરે આપણે જોઈશું। તો એ બધા બેનિફિટ્સ જો એ મળી જાય તો ડેફિનેટલી કોઈ પણ સ્ટાર્ટઅપ હોય જો ઇનોવેટિવ પ્રોડક્ટ અને સર્વિસ સાથેનું હોય તો સક્સેસફુલ રહેશે।
શૈલેષભાઈની દ્રષ્ટિકોણથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કોન્સેપ્ટ શું છે? નહીં એટલે પેલું તમે ભારત કક્ષાએ વિચારતા હોવ કે ગુજરાત કક્ષાએ વિચારતા હો તો ગુજરાત કદાચ ભારતના પહેલા 6 રાજ્યોમાં સ્ટાર્ટઅપમાં નથી. બિલકુલ. ગુજરાત આ દિશામાં મને લાગે છે કે ઘણું પાછળ રહેલું છે. ઓકે. સ્ટાર્ટઅપ અને ગુજરાતી માનસિકતા. જી. એટલે ગુજરાતી કદાચ એવું વિચારતો હોય કે હું કોઈ નવો ધંધો કરું અને મને આ બધા ફાયદા મળે. બરાબર છે. તો આ એવું કંઈ નથી. બિલકુલ. પણ કોઈ એક ઇનોવેટિવ કોન્સેપ્ટ સાથે કોઈ નવજુવાન કે કોઈ પણ વ્યક્તિ આવતી હોય જી અને એને મનોમન અફસોસ ના રહી જાય કે મેં મારો આઈડિયા એક્ઝિક્યુટ કર્યો હોત તો કદાચ હું આગળ આવ્યો હોત અને મારા જીવનમાં કશું બન્યું હોત. યસ. તો એ આઈડિયા એક્ઝિક્યુટ કરવા માટેનો એક ફ્લોર ઊભો થયો છે. ઓકે. પણ હું એને કદાચ રેટિંગ કરું 10માં 0 થી 10ની વચ્ચે રેટિંગ કરું તો આમાં 9 સુધીનું કામ એને જ કરવાનું છે. એક જ પોઈન્ટનું સરકાર કામ કરશે. બરાબર છે. આ હું તમને કીધું. એટલે તમે એવું વિચારતા હો કે હવે હું સફળ થઈશ અને સરકાર મને ખૂબ મદદ કરવાની છે અને હું સફળ થઈ જઈશ તો તમે ખોટા રસ્તા ઉપર જ છો. નહીં પણ આ તો મેસેજ ચોક્કસ લોકો માનતા હશે કારણ કે આપે કીધું નવું જે છે ને એક તો સરકાર તરફની વાત કરો છો પણ ખરેખર આપે કીધું જે ઇનોવેટિવ વ્યક્તિ છે વિચારશે એ 1% કામ કરે છે વિચાર આવે ને બસ. એટલે દાખલા તરીકે ખ્યાલ આપું તમને કે તમારે ત્યાં બાથરૂમમાં કમોડ છે. હા બરાબર. એ કમોડ અને તમારે ત્યાં ગુજરાતમાં એક પેથોલોજી લેબોરેટરી છે. જી. સ્ટૂલ અને યુરિન તમારા પેથોલોજી લેબોરેટરીમાં ચેક થાય છે. બરાબર છે. તમે એવું કમોડ બનાવી શકો કે જેમાં પેથોલોજી લેબોરેટરીનું કમોડ પર જ ફિટિંગ થઈ ગયું હોય અને તમને 5 મિનિટમાં તમારા ઘરે વોશરૂમમાંથી તમે બહાર આવો અને રિપોર્ટ આવી જાય. આવું કોઈ ટૂલ લઈ અને તમે માર્કેટમાં આવી શકો તો તમે આવો કોઈ ટૂલ લઈ અને બિઝનેસ ઇન્ટ્રોડ્યુસ કરો. આને સ્ટાર્ટઅપ કહેવાય. બિલકુલ. આને સ્ટાર્ટઅપ કહેવાય. પણ હું એ જ કહું છું કે તો ગુજરાતની આપે જે એક તો કીધું નામ અને બીજી વાત કે એવી માનસિકતા ખરી કારણ કે આપણે ડિપેન્ડેન્ટ વ્યક્તિત્વ વધારે છીએ કેમ કે આપણને આઈડિયા આવ્યો છે બસ હવે કરવાવાળા લોકો મળવા જોઈએ. સરકાર કંઈક કરે તો અમે કંઈક કરીશું. હા એવું ખરું છે. યસ. તો એવું કંઈ થવાનું નથી. ઓકે. સામાન્ય સંજોગોમાં સરકાર જે વિષયોમાં દાખલ થઈ જાય એ ક્ષેત્રો નિષ્ફળ ગયા છે. ઓકે. એટલે તમારે સરકાર પાસે બહુ અપેક્ષા ના રાખવી. સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખવી કે આ આઈડિયા એ લોકોએ પકડ્યો અને લોન્ચ કર્યો. મિતેશભાઈ આ વાતથી કેટલા સહમત છો કારણ કે હું જો ઇનોવેટિવ વ્યક્તિ છું તો મને એક આઈડિયા આવે છે પણ મારી માનસિકતા પણ એ છે કે વિચારો તો બધાને જ આવવાના છે પણ એની પર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સરકારનો સહયોગ વધારે હોવો જોઈએ જે કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મળી રહ્યો છે એવું માનો છો આપ? યસ. હું છે ને હું ફિલ્ડનો માણસ છું. હું રોજ સ્ટાર્ટઅપ્સને મળું છું. ઓકે. રોજ મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ કે જે લોકોએ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું છે એમને હું મળું છું. જી. મને એક વસ્તુનો તો મને બહુ સારો આઈ એમ વેરી હેપી કે આ મુવમેન્ટથી એક પોઝિટિવ ફિલિંગ્સ આવી રહી છે અને એક પોઝિટિવ એટીટ્યુડ બિલ્ડ થઈ રહ્યું છે. બરાબર. પણ જેમ શૈલેષભાઈએ કીધું કે કોઈ પણ બિઝનેસ હોય એમાં મેનેજમેન્ટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ અને ખાસ કરીને ઇનોવેટિવ પ્રોડક્ટ અને જો સર્વિસ હોય તો એમાં 90% ઓફ ધ થિંગ્સ હેઝ ટુ બી ડન બાય સ્ટાર્ટઅપ હિમસેલ્ફ. એટલે જે ફાઉન્ડર છે એને પોતે જ મહેનત કરવાની હોય છે. બરાબર છે. પણ સપોઝ આપણે દોડવું છે અને ઢાળ મળી જાય તો કેવી મજા આવે. ઓકે. કેવું સક્સેસફુલ રહેવાય. તો હવે છે ને દોડવા માટે ઢાળ મળી રહ્યો છે. બરાબર છે. હવે સરકાર આગળ આવી રહી છે. સરકાર જે પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થાય છે એમાં સફળતા નથી મળતી એવું શૈલેષભાઈ ચોખ્ખું કીધું હમણાં. વાત 50% હું માનીશ પણ હવે ગુજરાત સરકારની જો વાત કરું તો હું ગુજરાતની જે સ્ટાર્ટઅપ પોલિસી હમણાં જે નવી બની રહી છે એમાં એઝ અ સ્ટેક હોલ્ડર મેં ઘણો બધો એમાં સ્ટડી કરેલો છે અને ઓપિનિયન આપેલા છે અને સારું એવું રિસર્ચ કરેલું છે. તો એમાં એવું લાગે છે કે જે રીતે ભલે મોડેકથી પણ ગુજરાત સરકાર પણ જો આ રીતે જો સપોર્ટ કરતી થઈ ગઈ છે જેમ કે 10 લાખ રૂપિયા સુધીની. મિતેશભાઈ એ તમને હું એટલા માટે કહીશ કે ગુજરાતની વાત કરવામાં આવે તો આ જ ગુજરાત મોડેલને ગુજરાતમાંથી ઉપાડીને ભારતમાં લઈ જવામાં આવ્યું. યસ. ભારતમાંથી ઉપાડીને એની ચર્ચા વિશ્વ ફલક પર કરવામાં આવી છે છતાંય ગુજરાતમાં આપ હજી કહો છો કે હજી હવે શરૂઆત કરવાની વાત છે કે આગળના દિવસોમાં જોઈશું. યસ. હું એટલા માટે કહું છું કે ધીસ ઇઝ અ માસ મુવમેન્ટ. તમે સપોઝ એક કે બે આપણે ધીરુભાઈ અંબાણી કે ભાઈ અદાણીની વાત કરીએ તો એ ન બને. જ્યારે એવરેજ લોકલ આઈનો જે કોમન મેન છે એ પણ સ્ટાર્ટઅપમાં સક્સેસફુલ જાય એવી હું વાત કરી રહ્યો છું. બરાબર છે. તો ગુજરાત મોડલ ડેફિનેટલી સક્સેસફુલ છે. નરેન્દ્ર મોદીજી જ્યારે અહીંયા હતા અને હવે પછી જ્યારે ઇન્ડિયામાં ગયા છે અને એ ગુજરાત મોડલને જો રેપ્લિકેટ કરવાની વાત કરી રહ્યા છે તો આપણા જેવા સામાન્ય માણસોએ શુડ હેવ પેશન્સ અને શુડ હેવ ટ્રસ્ટ.
અને એ ટ્રસ્ટની બાબતમાં હું 100% પોઝિટિવ છું. આ બહુ નહીં, આપણે પોઝિટિવની વાત તો કરવી જ રહી, પણ શૈલેષભાઈ પહેલાં મેક ઇન ઇન્ડિયા એન્ડ ધેન આફ્ટર સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત છે. ક્યાંક હું આયોજન પૂછી રહ્યો છું આપને કે આ આયોજન કેવું હોવું જોઈતું હતું? ખરેખર મેક ઇન ઇન્ડિયા હોય ત્યારબાદ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોવી જોઈતી હતી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય તો મેક ઇન ઇન્ડિયાની વાત થાય? શું કહેશો? ના, એવા ક્રમમાં ગયા કરતાં હું એવું કહું કે ટ્રાન્સફોર્મિંગ વિઝન ઇન્ટુ રિયાલિટી ઓકે ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ. બિલકુલ. કોઈ આઈડિયા લઈ અને મારે આ આઈડિયા એક્ઝિક્યુટ કરવો છે, જી જી, આ અદ્ભુત ખ્યાલ છે. યસ. અને એની પાછળની મજા બી અદ્ભુત છે. જી, બહુ મજા આવે, ખૂબ મજા આવે. પણ પછી એ આઈડિયા એક્ઝિક્યુટ કરવાની કોસ્ટ, એનું ફિનાન્સ જી, અને એનું બેલેન્સ શીટ, એનું કોણ ધ્યાન રાખશે? બરાબર છે. ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ નામનું એક પ્રોજેક્શન્સ ગુજરાત સરકારે લોન્ચ કરેલું છે. જી જી, જે ઇક્વિટી પાર્ટનરશિપ આવા સારી કંપનીઓ સાથેનું કરી રહી છે. આપ એનું છેલ્લા 3 વર્ષનું બેલેન્સ શીટ ચેક કરો. જી બિલકુલ. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો એને ફંડિંગ કરવાની છે, હા બરાબર છે. તો એવા ફિનાન્સરો જીવીએફએલને ફાઇનાન્સ કરવા તૈયાર છે. જી, તમારા ટ્રેક રેકોર્ડ પરથી અને તમારા કેસ સ્ટડી ઉપરથી તમને ફાઇનાન્સ કરવા તૈયાર છે. બિલકુલ બિલકુલ. ચેક તો કરો. યસ. આઈ એમ ઓન હાર્ડ કોર રિયાલિટી. ઓકે ઓકે ઓકે. સી, ડ્રીમ ઇઝ અ વન્ડરફુલ ટેકનોલોજી. આઈડિયા ઇઝ અ વન્ડરફુલ ટેકનોલોજી. બરાબર છે. યસ યસ. ઇટ્સ અ ગ્રેટ આઈડિયા. હા બિલકુલ. But transforming those dreams and ideas and vision into hardcore reality of this planet. યસ. સવાલ એ થાય છે મિતેશભાઈ, તો આઈડિયાઝ છે પણ એ સફળ થશે ને જે રિયાલિટી એની જોવા મળી રહી છે કે એને એક્ઝિક્યુટ કરવાની વાત છે, એમાં રિસ્ક ફેક્ટરની વધારે ચર્ચા થાય. કારણ કે જે તે વ્યક્તિ ફાઇનાન્શિયલ સપોર્ટ કરી રહ્યો હોય, જે વર્ક કરી રહ્યો હોય, એ વિચારશે કે સફળ થશે કે કેમ. એ નિષ્ફળ જશે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા તો માંગશે નહીં. એ સફળ થશે તો જ ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરતો હશે. તો આ એક રિસ્ક ફેક્ટર છે. એમાં સરકારની ભૂમિકા આપને શું લાગી રહી છે ને એમાં આપણે કેટલું પોઝિટિવ વિચારવું? સૌથી પહેલા તમે આઈડિયાની વાત કરી. હું તો એ વસ્તુથી હંમેશા નેગેટિવ છું કે આઈડિયાથી કોઈ દિવસ સ્ટાર્ટઅપ ન શરૂ થાય. ઓકે. મારા હિસાબે સ્ટાર્ટઅપ પ્રોબ્લેમથી શરૂ થાય. બરાબર. ઇફ યુ કેન આઈડેન્ટિફાઈ અ પ્રોબ્લેમ, તમે જો આપણા રિયલ લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફની અંદર જો તમે કોઈ પ્રોબ્લેમ તમે આઈડેન્ટિફાઈ કરો અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો, ઓકે, અને એ સોલ્યુશન બહુ ઇનોવેટિવ તરીકે હોય તો તમારું સ્ટાર્ટઅપ સક્સેસફુલ રહેવાનું. ઓકે ઓકે. રહી વાત ગુજરાતની, તો ગુજરાત અથવા માન લો કે ઇન્ડિયાની વાત કરીએ તો હવે પછીનું જે સ્ટ્રક્ચર છે ફાઇનાન્સિંગનું, ખાસ કરીને ફંડનું, ઓકે. અચ્છા, ફંડિંગની વાત કરું એ પહેલા એક વસ્તુ જઈ રહ્યું કે એવું જરૂરી નથી કે ફંડ મળે એટલે જ બિઝનેસ સક્સેસફુલ થાય, બરાબર, અથવા જેને મળે એ જ સક્સેસફુલ અથવા એનું લેબલ થાય. એવા ઘણા પણ સ્ટાર્ટઅપ્સ છે કે જે બૂટ સ્ટ્રેપિંગ પોતાના પૈસે આગળ વધેલા છે અને બહુ સક્સેસફુલ. બરાબર છે. હવે ફંડિંગની વાત કરીએ તો હવે છે ને ડિસેન્ટ્રલાઇઝ ફંડિંગ રીતે હવે જે સરકાર વિચાર કરી રહ્યો છે ડિસેન્ટ્રલાઇઝ. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે જેટલા પણ ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે, દાખલા તરીકે અમદાવાદની અંદર હાલમાં 9 છે, જે વધીને 20 જેવા થઈ જશે આ વર્ષના એન્ડ સુધીમાં. એ ઇન્ક્યુબેશન સેન્ટરને એક સત્તા આપવામાં આવી છે કે જે સ્ટાર્ટઅપને નવો આઈડિયા હોય અને એમને આગળ જતા મેન્ટરશિપ અને એ સિવાય એમને ફંડિંગ, ઇન્વેસ્ટમેન્ટ આ બધી વસ્તુની જરૂર હોય તો એ લોકો એ ઇન્ક્યુબેશન સેન્ટર પાસે જાય અને પોતાનો પ્રોજેક્ટ મૂકે. બરાબર. હવે એ મૂકે પછી એ શોર્ટલિસ્ટ કરીને એ ઇન્ક્યુબેશન સેન્ટર છે એ ગવર્મેન્ટ પાસે જાય અને ગવર્મેન્ટ એમાંથી શોર્ટલિસ્ટ કરે. એને જે સિલેક્ટ થાય એ બધાને દર મહિને 10,000 રૂપિયાનું એક સ્ટાઇપન્ડ જેવું મળશે. બરાબર. જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે એને એક સહાયતા રહેશે. આપણે ઘણીવાર એવું સાંભળેલું હોય છે કે વ્યક્તિ જ્યારે સ્ટાર્ટઅપમાં જાય છે તો ઘરેથી એમ જ કે તે પૈસા કમાતો હતા, પહેલા પૈસા લાવતો હતો, તો એ પૈસા ઘરમાં પહોંચે ત્યાં સુધી એટલા માટે 10,000 રૂપિયા જેવું છે. બાકી સ્ટાર્ટઅપને જનરલી ફાઉન્ડરને પૈસાની જરૂર નથી હોતી. બરાબર છે. બીજી વસ્તુ કે એનો પ્રોજેક્ટ જ્યારે એક MVP સ્ટેજમાં આવી જાય ત્યારે એને વધારે પૈસાની જરૂર પડશે. એને માન લો કે કોઈ મશીનરી નવી જોઈએ છે પ્રોડક્ટ બનાવવા માટે અથવા માર્કેટિંગ કરવા માટે એને અમુક પૈસા જોઈએ છે, તો એ ટાઈમે સરકારે 10 લાખ રૂપિયાનું પ્રોમિસ કરેલું છે કે જે સારા હશે અને જેને ઇન્ક્યુબેશન સેન્ટર અગ્રી કરશે એ લોકોને મળશે. તો આ રીતે અને બધી જ વસ્તુમાં સ્ટેક નથી. ઓકે. એટલે ગવર્મેન્ટનો સ્ટેક ન હોવા છતાં અને આટલી બધી વસ્તુ જો ઇન્વેસ્ટ કરી રહ્યા હોત તો દેટ ઇઝ અ પોઝિટિવ મોમેન્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. એટલે આ જો બેનિફિટ જો સ્ટાર્ટઅપ હવે લઈ લેશે જે પહેલા નહોતો, તો આ બધી વસ્તુથી એક મુવમેન્ટને પોઝિટિવ એંગલ મળશે, પોઝિટિવ સાઈડ મળશે. તો આપને એવું લાગે છે કે જે એક્ઝિસ્ટિંગ છે એના કરતાં નવા લોકો વધારે આવે એને પ્રોત્સાહન આપવાની વાત છે? બંને માટે છે. હજી પણ હું એટલા માટે જો શૈલેષભાઈની વાતની આપણે સહમતિ રાખીએ તો શૈલેષભાઈ આપને હું જે આપણે કીધું એ વાત
કે ઇન્વેસ્ટમેન્ટ કરશે ખરી? તો સવાલ એ થાય છે કે જે બેલેન્સ શીટ જે લોકો ધરાવે છે એમની વાત છે, જે નવા આવશે તો એ નવું ક્રિએશન કરી રહ્યા છે, શરૂઆત કરી રહ્યા છે, એ લોકોની બેલેન્સ શીટમાં તો ઉમેરો થવાનો છે. વર્ષ 2 વર્ષ થશે ત્યારબાદ એ બેલેન્સ શીટનું એનાલિસિસ કરવામાં આવશે. એ તમે જે કહો છો એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એ લોકોની વાત છે, એમાં નહીં કરી શકે કદાચ, પણ જે નવા લોકો છે એના માટે તો. તમને ગુજરાતનું ફાઇનાન્સ મોડલ ખબર જ છે. હું મીડિયાના માધ્યમથી ન બોલું એ વિશે એ વધારે ઉચિત છે. કોમર્સ અને ફાઇનાન્સમાં ગુજરાત કેવી રીતે કામ કરે છે એ વિશે હું આ મંચ ઉપરથી કંઈ પણ ન બોલું એ વધારે ઉચિત છે. ઉચિત કેમ? એ આપ પણ લોકોને નહીં, જે સાંભળે છે એ લોકોને ખબર પડે છે કે ફાઇનાન્સ આપણે કેવી રીતે કામ કરીએ. તો રિયાલિટીમાં આપ માનની વાત કરો છો. હાર્ડકોર રિયાલિટી એ છે કે હાર્ડકોર રિયાલિટી તમે જ્યારે આને એક્ઝિક્યુટ કરશો આઈડિયા, ત્યારે તમારે ઇન્ટરનેટનું બિલ મહિને ભરવાનું, ચોક્કસ મોબાઈલનું બિલ ભરવાનું, સવારથી ઘરે નીકળી રાત્રે ઘરે જવા માટે વાહનનું પેટ્રોલ જોઈશે, એ પૈસા, આ બધા જ પૈસા જતા હોય છે. યસ. પૈસા પાછા ક્યારે આવશે અને કોણ લાવશે, આ $2 મિલિયન ક્વેશ્ચન છે. અને એનું ટોટલ કરીશું તો એ 10,000 ઉપર જશે, જે ઘરે જવાની વાત થઈ રહી છે. એ તો એની ઉપર વિષયમાં ના જાઓ અત્યારે, પણ આ એક્ઝિક્યુશન શું ડે ટુ ડે રિયાલિટી. હા, બરાબર છે. સ્ટાર્ટઅપ ફેઇલનો રેશિયો 10/10 છે. કેમ એવું કેમ લાગે છે આપને? કેમ કે આઈડિયા કોમર્શિયલ લેવલ પર લઈ જવો ખૂબ અઘરો છે સાહેબ. આઈડિયા ફન લેવલ પર ટોપ અઘરું કામ સરકાર પોતે કરી રહી છે ને. પણ તો સારું, તો બહુ સારું. સરકાર પોતે રિસ્ક લઈ રહી છે. સરકાર વિચારે છે કે જો થઈ જતું હોય તો મારાથી વધારે આનંદ કોઈને નહીં થાય. બરાબર છે. પણ આને કરવું બહુ અઘરું છે. નહીં, આપ આટલા નકારાત્મક કેમ છો? લોકોની માનસિકતા નથી એટલે નકારાત્મક નહીં. આ સ્ટાર્ટઅપ માટેની લોકોની માનસિકતા નથી કે નહીં એડજસ્ટ થઈ શકે? ના, હું લોકોના વિષય પર બી નથી, હું પણ નકારાત્મક નથી. હું તમારી સાથે ડ્રીમ વર્સિસ રિયાલિટીની વાત કરી રહ્યો છું. બરાબર છે. રિયાલિટી એ છે કે સ્ટાર્ટઅપનો રેશિયો ફેલિયરનો કેટલો છે સિલિકોન વેલીમાં? 10/10 છે. એક્સપ્લોરર નામનું ઇન્ટરનેટનું સૌથી મોટું બ્રાઉઝર પાછું ખેંચી ગયું. યસ, ચોક્કસ. બિલકુલ બિલકુલ. દર 5 વર્ષે બિઝનેસ મોડલ બદલાઈ જાય છે. બિલકુલ. યસ યસ. અત્યારે તમારી બિઝનેસ પ્રોડક્ટ્સ બદલાઈ જાય છે, બિઝનેસ સ્ટ્રેટેજી બદલાઈ જાય છે, બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે. અત્યારે ઇન્વેસ્ટર્સનું ફંડિંગનું મોડલ બદલાઈ ગયું છે. તો તમે એ સિચ્યુએશન્સમાં કોઈ સ્ટાર્ટઅપ 3 વર્ષ સુધી સર્વાઈવ થઈ શકે, 2 વર્ષ સુધી સર્વાઈવ થઈ શકે, એના બ્રેક ઇવન સુધી પહોંચી શકે. બરાબર છે. અને ફાઉન્ડર જે પોતે ઇનિશિયેટ આઈડિયા લઈને આવ્યો છે, ભારતનું એક અગ્રીમ દૈનિક આ કામ કરે છે દર વર્ષે, અને ઢગલો આઈડિયા મંગાવે છે અને આઈડિયા ઉપર કામ થઈ અને પછી એમાંથી સિલેક્ટિવ આઈડિયા કરી અને એક્ઝિક્યુશનમાં મૂકે છે. પણ એમાંથી કેટલા રિયાલિટીના સરફેસ ઉપર સક્સેસફુલ થયા? અચ્છા, તમારા સ્ટાર્ટઅપ આઈડિયાને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કેટલો સપોર્ટ કરી રહી છે? કેટલો સપોર્ટ કરી રહી છે? બિલકુલ બિલકુલ. એ તમે એક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં જઈને એને બ્રાન્ચ મેનેજરને મળો અને એ એટીટ્યુડ તમે ચેક કરો ને એ ડાયલોગ સાંભળો, તમારો આઈડિયા ઉપરનો બધો ફન ઉતરી જશે. પણ શૈલેષભાઈ, જો સફળ નથી થતા એવું વિચારીને આપણે પ્લેટફોર્મ પૂરું ન પાડીએ તો ખોટું કહેવાય ને? પ્લેટફોર્મ પૂરું પાડવું જ જોઈએ. હા, પ્લેટફોર્મનું માર્કેટિંગ બી ફૂલ થવું જોઈએ. જી, લોકોના ઘર ઘર સુધી આ વાત પહોંચી જવી જોઈએ. થાય છે એ વસ્તુ, થવી જોઈએ. થતી નથી. પછી થાય તો સારું. નહીં, થાય તો સારું, એટલે થતું નથી એનો મતલબ. તો મને એ વિષયમાં થતું હોય તો વધારે સારું એવું હું કહીશ. તો પછી એવું થઈ ગયું કે મોદીજી એક વિચાર પૂરે છે એમના મનમાં અને કહે છે લોકોએ એમાં કામ કરવાનું છે, લોકોએ જોડાવાનું છે, લોકો દોડવાનું. મને લાગે છે નેતૃત્વ ત્યાં જ અટકી જતું હોય. નેતૃત્વ એ છે કે રાજા આઈડિયા આપે, બરાબર છે, પછી પ્રજા એ આઈડિયા ઉપર કામ કરવું. યસ. એટલે રાજા રાજાનું કામ કરી રહ્યો છે. હા, આઈડિયા આપે છે, એનું એક મોમેન્ટમ આપે છે. નહીં, પણ રાજાની સેના પણ કામ કરશે ને એમાં. બસ, એટલે આ જગ્યાએ હું ઊભો છું. અચ્છા, એ સેના કામ નથી કરતી? કરશે કે નહીં કરે, એક બહુ મોટો સવાલ થાય. કેવી રીતે રિઝલ્ટ લાવશે, શું લાવશે? અને કરંટ અફેર્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે સ્ટાર્ટઅપ કયા સમયે આવે છે. ઓકે, એનો સમય સૌથી ઇમ્પોર્ટન્ટ એરિયા છે. બરાબર છે. દાખલા તરીકે અત્યારે તમે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી તકલીફમાં છે, ક્રાઇસિસમાં છે. જી, બિલકુલ બિલકુલ. હવે તમે એનો સ્ટાર્ટઅપ લઈને અત્યારે આવશો તો તમે કયા સમયે આવો છો? યસ, બિલકુલ.
કયા સમયે સ્ટાર્ટઅપ દાખલ થાય છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો આપની શંકાની સિવાય મને એવું લાગે છે તો પછી આપની વાત એવી થઈ કે નેતૃત્વ સુધી અટકી જાય છે, સેના પર સવાલ થાય છે, તો 5 વર્ષ શાસન કરવાનું છે તો એવી પોલિસી ઊભી કરો કે જે 5 વર્ષમાં પૂરી થતી જ ના હોય અથવા થશે બી નહીં. એ તમે રાજાને પૂછો, એ પણ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે. એ તો રાજાને પૂછો. નહીં, રાજા તો કીધું, તમે જ કીધું કે પ્રજાએ દોડવાનું છે આમાં, તો પ્રજા વિચારશે નહીં, એ તો રાજાને પૂછો. તો પછી પ્રજાએ નક્કી કરવું પડશે કે રાજાની વાત કેટલી માનવી. મિતેશભાઈ, હું એટલા માટે આપને વાત કરી રહ્યો છું કે આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત છે, આપ હકારાત્મકની વાત કરો છો, એટલા માટે હું કહીશ કે આજથી 10 વર્ષ પહેલા ગુજરાતની વાત, જેમ કીધું ગુજરાત આમાં પાછું છે હજી, અને આપ આશા રાખો છો કે આગળના દિવસમાં આવશે. 10 વર્ષ પહેલાની વાત કરો તો ગુજરાતમાં સામાન્ય વ્યક્તિનું જે દેવું છે એના કરતાં આજે એ વધી ગયું છે. આમણે કીધું એ સેક્ટર પણ અત્યારે મોંઘવારીની અસર જોવા મળી રહી છે, મંદી ચાલી રહી છે. પણ તો પછી આ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં સફળ થવાની વાત છે તો 100,000 આઈડિયાઝ આવશે, એમાંથી જરૂરી નથી કે આપણે 50% બી રેશિયો કાઢીએ કે 20% બી રેશિયો કાઢીએ કે જે સફળ થવાના છે. તો પહેલાં એ રિસ્ક ફેક્ટર તો વિચારવું પડશે, ખાલી આઈડિયાઝ આપવાથી નહીં ચાલે કે એમાં રિસ્ક કેટલું છે, અને પછી કરવા જેવું છે કે નહીં. એ રિસ્ક ફેક્ટર પૂરેપૂરું જો કદાચ 9 પોઈન્ટ ગણીએ તો એ સરકાર ભરપાઈ કરશે એવું લાગે છે ખરી આપને કે એ રિસ્ક ફેક્ટર પૂરું કરશે? યસ. પહેલી વસ્તુ આવી છે કે પર્સન્ટેજ આપણે ગણીએ, પર્સન્ટેજ ઓફ સક્સેસ. જી જી. અરે હું તો કહું છું 1% હોય આમાં તો પણ શું ખોટું છે, જે પહેલા કશું જ નહોતું અને એની કરતા હવે અત્યારે જે શૈલેષભાઈ વાત કરી હતી કે ભાઈ એક અગ્રણી દૈનિક છે જેને હમણાં કોલ ફોર આઈડિયાઝ આપેલું હતું, એમાં એ પર્ટિક્યુલર મુવમેન્ટમાં આઈ વોઝ ધ મેન્ટર ટુ વેરિયસ સ્ટાર્ટઅપ. યસ યસ. એટલે એમાં જે મને આઈડિયા છે ત્યાં સુધી 520 એપ્લિકેશન્સ એ લોકોને આવી હતી. એમાંથી ફેઝ 4માં એ લોકોએ 80 જેવી એપ્લિકેશન શોર્ટલિસ્ટ કરી. બરાબર. અને ત્યાર પછી હવે ધીસ ઇઝ અ પોઝિટિવ મુવમેન્ટ. જો કે આ જે મુવમેન્ટ હતી એ તો પહેલા જ હતી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલા જ, પણ ઓલરેડી આ દિશામાં આ કામ થઈ રહ્યું છે. જી. જે મોટા વેન્ચર કેપિટલિસ્ટ છે એ લોકો હવે ધીરે ધીરે સીડ ફંડિંગ તરફ આવી રહ્યા છે. વેન્ચર કેપિટલિસ્ટ એટલે જે મોટા 100 કરોડની વાતો કરીએ, અને સીડ ફંડિંગ એટલે 1-2 કરોડની વાત કરીએ, 5 કરોડની વાત કરીએ, હવે એ લોકો બાજુ આવી રહ્યા છે. બીજી એક તમને રિયાલિટી કહું છું, અત્યારે જ્યારે હું ગ્રાસરૂટ લેવલના આપણા ગુજરાતી સ્ટાર્ટઅપ્સની જોડે સંકળાયેલો છું, એ લોકોની ડિમાન્ડ કરોડ રૂપિયાની નથી. એ લોકોને ફંડ એટલું નથી જોતું, એને જોઈએ છે 2 લાખ રૂપિયા, એને જોઈએ છે 5 લાખ રૂપિયા, એને જોઈએ છે 10 લાખ, એને જોઈએ છે 50 લાખ રૂપિયા. એક મિનિટ, એટલા માટે જો એવા લોકોને એટલા જ રૂપિયાની જરૂર પડે છે, એટલા ફંડિંગની જરૂર પડે છે, તો આ સરકાર હોય કે જૂની સરકાર હોય, એવી ગવર્મેન્ટ પોલિસી છે જે સબસિડી વાળી કેપિટલ આપે છે લોકો. યસ. પણ એમાં ત્યાં સુધી એમને ફાયદો મળતો જ નથી. એનું કારણ એ છે કે there are so many implications. એમણે કીધું એ બરાબર છે કે સેના પર સવાલ થાય છે, જે so many implications, જે સિંગલ વિન્ડો હોતું નથી, પ્રોસિજર, ઇન્સ્પેક્શન્સ હોય છે, આ બધી વસ્તુ છે જે ઓટોમેટિકલી, એમાં આપણે સફળ થયા છે ખરી. પણ યસ, ડેફિનેટલી. નહીં, અત્યારે જે મુવમેન્ટ આવી છે એમાં આ જે મુવમેન્ટ છે દેટ ઇઝ અ પોઝિટિવ પાર્ટ, કે આ જે વસ્તુ છે એ વસ્તુ નીકળીને હવે એ આગળ જશે. અચ્છા. હવે આ જે સ્ટાર્ટઅપ્સ છે કે જેને 2-5 લાખ રૂપિયાની જરૂર છે, મારી પાસે એવા પણ ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે કે જે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ છે. બરાબર. કે મારી પાસે 2 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે, જે અત્યાર સુધી હું રિયલ એસ્ટેટમાં રોકતો હતો, એની જગ્યાએ મારે હવે શીખવું છે અને મારે કોઈ સ્ટાર્ટઅપમાં લગાવવા છે પૈસા, મને શીખવાડો. પણ સબસિડીના જે અનુભવ લોકોને થયા છે એના પરથી હવે જો કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કોન્સેપ્ટ ના હોય, મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ના હોય, પણ જો કોઈ નાનો વ્યક્તિ કદાચ 2 લાખ કે 3 લાખની જરૂર છે ને એને એક ધંધો ચાલુ કરવો છે, તો આઈડિયા પર કામ કરવું છે, તો એની પર કોઈ પણ ફંડ કરવા માટે વિશ્વાસ નથી કરતો. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. જો આ રિયાલિટીમાં આપણે આગળ નથી વધી શક્યા, અને આપણે આખા દેશની વાત કરીએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇન્વેસ્ટમેન્ટ અને લોનમાં ફરક એ છે કે ઇન્વેસ્ટર જે હોય ને એ હંમેશા રિસ્ક જ લેતો હોય છે. અચ્છા. એટલે રિસ્ક ઉપર જ આ વસ્તુ ચાલે છે. એને ચાલી ગયું તો ચાલી ગયું, ન ચાલી ગયું તેના પૈસા ચાલે તો સરકારી લોન ગયા. નહીં, અને બીજું સરકારી લોન છે, હવે સરકાર પણ આગળ આવી ગઈ છે કે અમે પણ પૈસા રોકવા માટે તૈયાર છીએ. પણ તમે છેલ્લી વાત હું શૈલેષભાઈ આપને પૂછીશ, કદાચ જે લોકોની સમજ હશે એટલા માટેની વાત છે, તો પછી સરકારી લોન છે, સફળ નથી થયા તો સરકારી લોન ભરપાઈ કરવાની પણ એમની ઈચ્છા નહીં હોય, અને નહીં કરે તો સરકાર શું ખરાબ કરશે આપણી જોડે, એનો પણ વાંધો નહીં આવે, એ કમ્ફર્ટ ઝોનમાં જ રહેશે. તો આખરે આનું બર્ડન તો પડશે, એ બીજા બધા લોકો પર પડવાનું છે જે સામાન્ય પ્રજાની વાત કરીએ તો. શું માનો છો? હું તમને બહુ સ્પષ્ટ સવાલ હું પૂછવા કે એક સ્ટાર્ટઅપ હું લાવ્યો, હું તમને સ્ટાર્ટઅપના 3 એરિયા આપું. વોટર, તમે વોટરમાં સ્ટાર્ટઅપ લાવો. જી. પાવર, જેમ અત્યારે મોબાઈલના કાર્ડને વેચવાની જેમ દુકાનો છે ને, ઝેરોક્સ સેન્ટરની પહેલા 10 વર્ષ પહેલા ઝેરોક્સની દુકાનો હતી, હવે મોબાઈલના કાર્ડ વેચવાની, 5 વર્ષ પછી પાવર વેચવાની દુકાન આવી જશે, અને 15 વર્ષ પછી વોટર વેચતી દુકાન આવી જશે.
જી જી. તો તમે પાવરમાં લાવો, વોટરમાં લાવો, ડેટામાં લાવો. ડેટા જેવો કોઈ બિઝનેસ નહીં, હું આજે પણ તમને ઓકે ફરી ઓકે કહું ઓકે. છું. યસ યસ. ડેટા જેવો કોઈ બિઝનેસ નહીં, પણ આ બિઝનેસને કોમર્શિયલ એંગલથી કહું છું, ફિનાન્શિયલ એંગલથી છેલ્લે રાત્રે ઘરે એવું પૂછાય છે, બેટા શું લાયો? ઓકે. આ ગુજરાતી બહુ બહુ સાચી વાત છે. ગુજરાતીને ઘરે એવું પૂછાય છે કે તને ફાયદો શું? યસ, ચોક્કસ ચોક્કસ. સફળ થાય તો જ ફાયદો થાય ને બાકી ના થાય. અને રેશિયો 10માંથી 9નો નિષ્ફળ. શ્યોર, ચોક્કસ. તો દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ, પરંતુ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય, કોઈ પણ પોલિસી, કોઈ પણ યોજના, કોઈ પણ વિચારની વાત કરવામાં આવે તો જેમ કીધું છે કે રાજાએ વિચાર સ્ફુર્યો છે ને એમણે કહી દીધો છે. સેના કેટલું કામ કરે છે એ ખૂબ મહત્વનું છે, એની પર સવાલ થાય છે. અને સાથે સાથે લોકોની નીતિમત્તા પણ કેટલી છે કે ખરેખર જે પોલિસીઓ લોકો સુધી પહોંચતી નથી એમાં ખાલી સરકાર એટલે જ એકલા જ જવાબદાર છે એવું પણ ન માનવું. લોકો પણ જેનો ફાયદો ઉઠાવવા માંગે છે ફાયદો ઉઠાવી જાય છે, અને જે લોકોને ફાયદો મળવો જોઈએ એ લોકો એક ખૂણામાં બાજુમાં રહી જાય છે. અને પછી આપણે વાતો કરીએ છીએ કે ગ્રાઉન્ડ રિયાલિટી નથી વિચારતા, અને સારી સારી પોલિસીની વાત કરીએ છીએ, વિચારોની વાત કરીએ છીએ, પણ ઇમ્પ્લિમેન્ટ ખરેખર ગ્રાઉન્ડ લેવલથી થાય એવી આશા રાખીએ છીએ, પછી એ સ્ટાર્ટઅપ હોય કે મેક ઇન ઇન્ડિયા હોય. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.